શું કહેશો? ભારતીય જનતા પાર્ટી આપની પર વિશ્વાસ મૂક્યો અને પરેશભાઈને વોર્ડ નંબર 9 માંથી ટિકિટ આપી છે. સતત પાર્ટીમાં નિરંતર 2003 થી કાર્યકર્તા તરીકે કામ કર્યું છે અને વોર્ડમાં 2 ટર્મ પ્રમુખ અને 1 ટર્મ મહામંત્રી રહ્યા. પછી અત્યારે બક્ષીપંચ મોરચામાં પણ પાર્ટીએ મહામંત્રીની જવાબદારી શહેરમાં આપી હતી અને સાથે સાથે કાર્યકર્તા પર આ પાર્ટીએ વિશ્વાસ મેળ્યો છે અને હું ભવિષ્યમાં પણ સતત કામ કરતા ધ્યાન રાખીશ કે પાર્ટીનો વિશ્વાસ કોઈ જગ્યાએ ચૂકવું નહીં. કાલે છેલ્લી તારીખ છે, છેલ્લો દિવસ છે ફોર્મ ભરવાનો. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. ક્યાં કઈ ખુશી કઈ ગમ? આપને બી અત્યારે જોયું કે ઘણા લોકોને દુઃખ થયું છે અને ઘણા લોકો અહીંયા મળવા આવ્યા છે. જો 73 સીટ છે એટલે દુઃખ અને સુખ એ તો રહેવાનું જ છે, પણ પાર્ટી સતત કાર્યકર્તાની ચિંતા કરે છે અને એ વાતનો આનંદ પણ છે. વોર્ડ નંબર 9માં એવા કયા પ્રશ્ન છે કે તમારા ધ્યાનમાં છે ને ખૂબ ઝડપીથી એનો સોલ્વ લાવવો પડશે? વિકાસની પ્રક્રિયાની નિરંતર ચાલે છે તો પ્રશ્નો પણ સતત નવા ઉદ્ભવતા રહે છે અને જે પ્રશ્ન હશે એ કાર્યકર્તા અને લોકોને જે મને ધ્યાનમાં મૂકશે એ દરેક પ્રશ્ન અને વોર્ડ 9 માટે કેટલું સારું થાય એ મારી આવનારા 5 વર્ષની ટર્મમાં હું પૂર્ણ કરવા માટે સતત પ્રયત્નશીલ રહીશ. આપ યંગ છો અને નવું કંઈક કરવા કંઈક માંગતા હોય તો આપના વોર્ડમાં એવું કયું નવું કાર્ય કરવા માંગશો કે જેથી આપના વોર્ડના લોકો ખુશ રહે કે એમની રિક્વાયરમેન્ટ હોય? ચૂંટાયા પછી વોર્ડમાં જે હાઉસિંગ બોર્ડથી માંડીને ઘણી બધી જગ્યાએ સમસ્યા છે કે વોર્ડમાં માટે જે નવું થશે ને એનું ચિંતન ચૂંટાયા પછી 100% હું કરીશ અને વોર્ડ માટે કંઈક નવું કરીને અમે કરશું 5 વર્ષમાં અને વોર્ડને વિકાસને નરેન્દ્રભાઈ જે વિકાસની પ્રક્રિયામાં ચાલી રહ્યા છે એમાં અમે સૌ પૂરક બનીશું એટલું કહીશ. વોર્ડના લોકોને શું મેસેજ આપશો? બસ ભારતીય જનતા પાર્ટીએ વિકાસના કામ કર્યા છે, નરેન્દ્રભાઈની આગેવાનીમાં લડવું છે અને લોકો વોટ આપશે વિશ્વાસ છે અને જીતીશું તો પણ 100% લોકોને વિશ્વાસ સંપ્રાપ્ત કરવા માટેનું સતત કામ કરતા રહીશ. ખૂબ આભાર. પરેશભાઈ બ્રહ્મભટ્ટ વોર્ડ નંબર 9ના ઉમેદવાર છે.